જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તમામ ભક્તોને નિર્જળા એકાદશીની હાર્દિક શુભકામના. આજે આપણે સાંભળીશું નિર્જળા એકાદશીની વ્રતકથા. જો તમે પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હો તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ લખવાનું ભૂલશો નહીં. અને જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો હવે સાંભળીએ એકાદશીની કથા, જે સાંભળવા માત્રથી સર્વ દુઃખ દૂર થાય છે. ઘણા વર્ષો પહેલાંની વાત છે. એક નાનકડા ગામમાં કમલા નામની એક વિધવા સ્ત્રી રહેતી હતી. કમલાના પતિનું દુઃખદ અવસાન થઈ ગયું હતું, જેના કારણે તેનું જીવન ખૂબ જ દુઃખમય બની ગયું હતું. તેની પાસે એક નાનો દીકરો હતો, જે તેનો એકમાત્ર સહારો હતો. કમલા અત્યંત ગરીબ હતી અને લોકોના ઘરે ઝાડવું લૂછવું કરીને, મજૂરી કરીને પોતાનું અને પોતાના દીકરાનું ગુજરાન ચલાવતી હતી. કમલાનું જીવન હંમેશાથી સંઘર્ષોથી ભરેલું હતું. નાનપણમાં તેના માતા પિતા ગરીબીમાં જીવતા હતા અને તેના લગ્ન પણ એક ગરીબ પરિવારમાં થયા હતા. તેના પતિ એક ખેડૂત હતા, જે ખેતરોમાં મજૂરી કરતા હતા. બંનેએ મળીને ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો, પરંતુ તેમની વચ્ચે પ્રેમ અને સમજણ હતી. જો કે એક દુઃખદ દિવસે તેના પતિનું અચાનક અવસાન થયું અને કમલા એકલી પડી ગઈ. તેની પાસે ના તો ધન હતું, ના તો કોઈ સંબંધીઓનો સહારો. એકમાત્ર તેનો દીકરો શિવમ તેની આશા અને જીવનનો આધાર હતો. કમલા દિવસ રાત મહેનત કરતી. ક્યારેક લોકોના ઘરે વાસણ માંજતી તો ક્યારેક ખેતરોમાં કામ કરતી. શિવમ નાનો હતો ત્યારે તેને ખભે બાંધીને કમલા કામે જતી. ગામના લોકો તેની ઈમાનદારી અને મહેનતની પ્રશંસા કરતા, પરંતુ ગરીબીના કારણે તેને હંમેશા તિરસ્કાર પણ સહન કરવો પડતો. સમય કોના માટે રોકાય છે? ધીમે ધીમે 2 વર્ષ વીતી ગયા. શિવમ હવે થોડો મોટો થયો હતો અને સમજણો બન્યો હતો. માતા પુત્ર બંને મળીને જ્યાં કામ મળે ત્યાં કામ કરતા. એક દિવસ સાંજે બંને ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે રસ્તામાં ભગવાન વિષ્ણુના મંદિરમાંથી સત્યનારાયણ ભગવાનની કથાનો અવાજ આવતો હતો. શિવમે ઉત્સાહથી કહ્યું, માં, ચાલો આજે આપણે પણ કથા કીર્તન સાંભળીએ. કમલાએ ના પાડી. ના બેટા, આપણે નહીં જઈએ. આપણી પાસે ચડાવવા માટે કંઈ નથી. પરંતુ શિવમે જીદ કરી અને કહ્યું, માં, હું તો જઈશ. તમે નહીં આવો તો હું એકલો જઈશ. શિવમની જીદ આગળ કમલા હારી ગઈ અને બંને માતા પુત્ર મંદિરમાં ગયા. ત્યાં તેઓ એક ખૂણામાં ચૂપચાપ બેસી ગયા અને કથા સાંભળવા લાગ્યા. કથા પૂરી થયા બાદ આરતી થઈ, ભજન કીર્તન થયા. લોકો આનંદમાં ઝૂમી રહ્યા હતા, પરંતુ કમલા ચૂપચાપ અને ઉદાસ બેઠી હતી. બ્રાહ્મણે તેને ઘણી વખત જોઈ અને જ્યારે પ્રસાદ વહેંચવાનો સમય આવ્યો ત્યારે બ્રાહ્મણે કમલાને પૂછ્યું, દીકરી, તું આટલી ઉદાસ કેમ બેઠી છે? મને કે, શું વાત છે? કમલાએ રડતા રડતા કહ્યું, મહારાજ, હું ખૂબ ગરીબ છું. કથા સાંભળવા તો આવી ગઈ, પણ ભગવાનને ચડાવવા માટે મારી પાસે એક પૈસો પણ નથી. તેમણે પોતાની આખી વાત બ્રાહ્મણને કહી સંભળાવી. બ્રાહ્મણે શાંતિથી કહ્યું, દીકરી, ઉદાસ ન થા. ભગવાન વિષ્ણુ સૌની વાત સાંભળે છે. માતા લક્ષ્મી તારા ભંડાર પણ ભરશે. આજે વૈશાખ પૂર્ણિમા છે અને કાલથી જેઠ માસ શરૂ થશે. જેઠ માસથી દર એકાદશીએ એકાદશીનું વ્રત રાખજે. કેળાના ઝાડ, વડ,
પીપળો અને તુલસીની પૂજા કરજે. સવારે નાહીને આ બધું કરવું. કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ છે. પીપળામાં પણ ભગવાનનો વાસ છે. જો તું આખા દર માસમાં આ ઝાડ અને તુલસીજીને સિંચીશ તો શ્રી હરિ વિષ્ણુની કૃપાથી તારા બધા દુઃખ અને ગરીબી દૂર થઈ જશે. કમલાએ ઉત્સુકતાથી પૂછ્યું, બાબા, આ બધું કેવી રીતે કરવું? શું ખાસ વિધિ છે? બ્રાહ્મણે હસીને કહ્યું, દીકરી, ભગવાનને શુદ્ધ ભાવની જરૂર છે. તું સવારે નાહીને શુદ્ધ મનથી કેળા, પીપળો, વડ અને તુલસીજીને પાણી આપ. તુલસીજીની નીચે ઘીનો દીવો પ્રગટાવ. જે ઘરમાં હોય દાળ, ગોળ કે થોડા ફળ ચડાવ. એકાદશીનું વ્રત રાખ અને ભગવાનનું નામ લે. આ બધું શ્રદ્ધાથી કરીશ તો તારા પાછલા જન્મના પાપ નાશ પામશે અને તારું ઘર અન્નધનથી ભરાઈ જશે. કમલાએ આશ્વાસનથી કહ્યું, બાબા, હું આ બધું જરૂર કરીશ, પણ મારી પાસે ઘી કે દીવો નથી, તો શું કરું? બ્રાહ્મણે કહ્યું, ચિંતા ના કર દીકરી, ભગવાન તારા ભાવ જોએ છે, સામગ્રી નહીં. જો ઘી ના હોય તો તેલનો દીવો પ્રગટાવ. જો તેલ પણ ન હોય તો ફક્ત શુદ્ધ હૃદયથી પ્રાર્થના કર. ભગવાન તારી ભક્તિ જોશે. કમલા અને શિવમ ખુશી ખુશી ઘરે પરત ફર્યા. બીજા દિવસે સવારે કમલાએ નાઈને બ્રાહ્મણે કહેલી વિધિ શરૂ કરી. તે કેળાના ઝાડને, પીપળાને, વડને અને તુલસીજીને પાણી આપતી. તુલસીજીની નીચે થોડું ઘી લઈને દીવો પ્રગટાવતી અને ઘરમાંથી દાળ કે ગોળનો ભોગ ચડાવતી. તેની ભક્તિ અને આસ્થા દિવસે દિવસે વધતી ગઈ. કમલા ધાર્મિક સ્વભાવની હતી અને ઈમાનદારીથી જીવન જીવતી. તે ગામની ગાયોને રોટલી ખવડાવતી, પક્ષીઓ માટે પાણી રાખતી અને જેઠની ગરમીમાં કૂતરાને પણ ખોરાક આપતી. તેના આ પુણ્યના કાર્યોથી તેનું મન શાંત રહેતું. ભગવાન વિષ્ણુની કૃપાથી કમલાને એક બગીચામાં સારી નોકરી મળી. આ નોકરીથી તેનું ગુજરાન સારું ચાલવા લાગ્યું. તેણે શિવમને શિક્ષણ આપ્યું અને શિવમ પણ મહેનત કરીને સારો વિદ્યાર્થી બન્યો. ધીમે ધીમે શિવમ મોટો થયો, અભ્યાસમાં આગળ વધ્યો અને એક સારી નોકરી મેળવી. હવે માતા પુત્ર બંને ખુશહાલ જીવન જીવવા લાગ્યા. કમલા રોજ સવારે નાહીને કેળા, પીપળો, વડ અને તુલસીજીની પૂજા કરતી. દર 15 દિવસે એકાદશીનું વ્રત રાખતી અને દાન ધર્મ કરતી. તેનું જીવન ભક્તિ અને પુણ્યના કાર્યોથી ભરેલું હતું. એક દિવસ કમલાએ શિવમને કહ્યું, બેટા, હવે તું લગ્નની ઉંમરે આવી ગયો છે. ઘરમાં વહુ આવે તો મારો સમય પણ સારો પસાર થશે. હું હવે વૃદ્ધ થઈ ગઈ છું, મારાથી વધુ કામ નથી થતું. શિવમે હસીને કહ્યું, માં, તું ચિંતા ના કર. તું સારી વહુ શોધીને મારા લગ્ન નક્કી કર. કમલાએ ગામમાં એક સારી સંસ્કારી કન્યા રાધિકા શોધી અને શિવમના લગ્ન નક્કી કર્યા. થોડા દિવસોમાં શિવમના લગ્ન રાધિકા સાથે થઈ ગયા. ઘરમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું. શરૂઆતમાં રાધિકા અને કમલા બંને ખૂબ સારી રીતે રહેતા. રાધિકા ઘરનું કામ સંભાળતી અને કમલા પોતાની ભક્તિમાં લીન રહેતી. પરંતુ 1 વર્ષ પછી રાધિકાને કમલાની ભક્તિ ઢોંગ જેવી લાગવા લાગી. તેને લાગ્યું કે કમલા ફાલતુમાં ઘીનો દીવો પ્રગટાવીને ઘી બગાડે છે. એક સાંજે રાધિકાએ શિવમને કહ્યું, સાંભળો, તમારે મારી એક વાત માનવી પડશે. તમારી માં ઘીનો દીવો પ્રગટાવે છે, પણ આ બધું ઢોંગ છે. આપણે ઘી બચાવી શકીએ. તેમને કહો કે ઘીના બદલે તેલનો દીવો કરે. શિવમે ગંભીર થઈને કહ્યું,
રાધિકા, જ્યારે હું નાનો હતો ત્યારે મારી માએ ઘણી મુશ્કેલીઓથી મને ઉછેર્યો છે. તે રોજ ઘીનો દીવો પ્રગટાવે છે અને આ તેમનો નિયમ છે. હું તેના માટે આ મનાઈ કરી શકતો નથી. રાધિકાએ ગુસ્સે થઈને કહ્યું, જો તમે નહીં કહો તો હું કહીશ, પણ પછી તમને ખરાબ લાગશે. શું તમે ઈચ્છો છો કે હું તમારી માને ખરાબ લાગે? શિવમે વિચાર્યું કે ઘરમાં કલેશ ન થાય, એટલે તેણે આખરે હાર માની. તેણે કમલાને કહ્યું, માં, જો તમારે દીવો પ્રગટાવવો હોય તો તેલનો પ્રગટાવો. આજકાલ બધું મોંઘું છે. કમલાએ દુઃખી થઈને કહ્યું, બેટા, જ્યારે હું મજૂરી કરતી હતી ત્યારે પણ ઘીની કમી નહોતી. આજે તું આટલો મોટો અધિકારી બન્યો છે તો શું એક દીવા માટે ઘીની કમી છે? પણ ઠીક છે, તારી ખુશી મારા માટે સૌથી મોટી છે. હું તેલનો દીવો પ્રગટાવીશ. બીજા દિવસથી કમલાએ તેલનો દીવો પ્રગટાવવાનું શરૂ કર્યું, પરંતુ રાધિકાને આ પણ પસંદ ન પડ્યું. તેણે ઘી અને તેલ બંને કબાટમાં બંધ કરી દીધા અને તાળું મારી દીધું. જ્યારે કમલાએ તેલ માંગ્યું તો રાધિકાએ કડક શબ્દોમાં કહ્યું, માજી, આ બધું ઢોંગ બંધ કરો. દીવો પ્રગટાવવાની જરૂર નથી. ચૂપચાપ ખાઈ લો. કમલાએ શાંતિથી કહ્યું, ઠીક છે દીકરી, મારા રૂમમાં ખાવાનું મોકલી દે. રાધિકા રોજ સૂકી રોટલી કમલાના રૂમમાં મૂકી આવતી, પરંતુ કમલા તે રોટલી ખાતી નહોતી. રાતે જ્યારે શિવમ અને રાધિકા સૂઈ જતા ત્યારે કમલા તે રોટી લઈને બહાર ગાયોને ખવડાવી આવતી. એક રાતે જ્યારે કમલા રોટલી લઈને ગાયને ખવડાવવા ગઈ ત્યારે શિવમ અને રાધિકાની વાતચીત સંભળાઈ. રાધિકા શિવમને કહેતી હતી, જુઓ, તમે કહેતા હતા ને કે તમારી માં ઘીનો દીવો પ્રગટાવ્યા વિના ખાતી નથી. હવે જુઓ, 3-4 દિવસથી તે રોજ ખાઈ રહી છે. આ બધું તેમનું ઢોંગ હતું. હું તેમને સારી રીતે ઓળખું છું. શિવમે ગુસ્સે થઈને કહ્યું, રાધિકા, મારી મા વિશે આવું ના બોલ. તેમનો નિયમ તે તોડાવ્યો. હું આ વિશે વધુ વાત નથી કરવા માંગતો. રાધિકાએ હઠ કરી. તમે નહીં બોલો તો હું બોલીશ. તમારી મા ફાલતુ ખર્ચ કરે છે અને હું આ બધું બંધ કરાવીશ. શિવમે દુઃખી થઈને કહ્યું, રાધિકા, મારી માએ મને ખૂબ મુશ્કેલીઓથી ઉછેર્યો છે. તેની ભક્તિ સાચી છે તો તેની સાથે આવું વર્તન ના કર. રાધિકાએ કહ્યું, સાચી ભક્તિ? આ બધું દેખાડો છે. જો તેમની ભક્તિ સાચી હોત તો તેઓ આ રોટલી ગાયોને ખવડાવત. તમે જાઓ અને જાતે જોઈ આવો. કમલાએ આ બધું સાંભળ્યું અને રડતા રડતા પોતાના રૂમમાં જઈને સૂઈ ગઈ. રાત્રે તેને સ્વપ્નમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી દેખાયા. માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને જોઈ કમલાની આંખોમાં આંસુ આવી ગયા. કમલાએ રડતા રડતા કહ્યું, હે ભગવાન, હે માતાજી, તમારા દર્શન કરી હું ધન્ય થઈ ગઈ છું. હે ભગવાન, મારા માટે શું આજ્ઞા છે? ભગવાને કહ્યું, કમલા, તું 4 દિવસથી મારી પૂજા કરવા નથી આવી. શું વાત છે? કમલાએ કહ્યું, ભગવાન, મારી પાસે દીવો પ્રગટાવવા માટે ના તો ઘી છે કે ના તો તેલ છે. હું કેવી રીતે પૂજા કરું? ભગવાને હસીને કહ્યું, કમલા, નિરાશ ન થા. કાલે સવારે તું કેળાના ઝાડ નીચે અને તુલસીજીની નીચે જજે. તને બધું ત્યાં મળશે. આમ કહી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી અંતર્ધ્યાન થઈ ગયા. સવારે કમલા ઉઠી, નાઈ અને કેળાના ઝાડ પાસે ગઈ. ત્યાં તેને એક દીવો મળ્યો જેમાં ઘી અને વાટ હતી. તે ચોંકી ગઈ અને આજુબાજુ જોવા લાગી. ત્યારે કેળાના ઝાડમાંથી અવાજ આવ્યો, કમલા, આ તારા માટે જ છે. તું દીવો પ્રગટાવ, ભોગ ચડાવ અને કથા કહે. કમલા ખુશ થઈને તુલસીજી પાસે ગઈ
અને ત્યાં પણ તેને પૂજાની સામગ્રી મળી. તેણે બધું સીંચ્યું, દીવો પ્રગટાવ્યો, કથા કહી અને ઘરે આવી. તેનું મન પ્રસન્ન થઈ ગયું. સમય વીતતો ગયો. એક દિવસ રાધિકાના ભાઈ ભાભી ઘરે આવ્યા. રાધિકાએ તેમના માટે હલવો બનાવવાનું નક્કી કર્યું. જ્યારે તેણે અલમારી ખોલી તો ઘીનો ડબ્બો અડધો થઈ ગયો હતો. તેણે શિવમને બોલાવીને ગુસ્સાથી કહ્યું, જુઓ, તમારી માએ ઘી ચોર્યું છે. શિવમે કહ્યું, રાધિકા, આવું ના બોલ. મારી મા ચોરી નથી કરતી. તે તાળું માર્યું હતું તો તે ઘી કેવી રીતે લઈ શકે? રાધિકાએ કહ્યું, મને નથી ખબર. આ બધું તમારી માએ કર્યું છે. હું કાલથી તેમની અને અલમારીની નજર રાખીશ. બીજા દિવસે શિવમ અને રાધિકા ચૂપચાપ કમલાને જોવા લાગ્યા. કમલા સવારે નાહીને સીધી બહાર ગઈ. બંને તેની પાછળ ગયા અને જોયું કે કમલા કેળા અને તુલસી પાસે ગઈ. ત્યાં દીવો તૈયાર હતો. કમલાએ દીવો પ્રગટાવ્યો, પૂજા કરી અને પછી કેળાના ઝાડને ગળે વળગીને રડવા લાગી. કમલાએ રડતા રડતા કહ્યું, ભગવાન, આવી પૂજાનું હું શું કરું? મારો દીકરો અને વહુ મારી સાથે બોલતા નથી. મારી વહુ મને ચોર કહે છે. મેં શું ચોરી કરી? મેં કયા ખરાબ કર્મ કર્યા કે મારે આ દિવસ જોવો પડે છે? હે ભગવાન, હવે તમે જ કહો હું ક્યાં જાઉં? કમલાની કરુણ પુકાર સાંભળીને ભગવાન વિષ્ણુ સાક્ષાત પ્રગટ થયા અને બોલ્યા, કમલા, ઘરે જા, બધું ઠીક થઈ જશે. શિવમ અને રાધિકાએ આ ચમત્કાર જોયો. તેમને સમજાયું કે કમલાની ભક્તિ સાચી હતી. શિવમ રડવા લાગ્યો અને રાધિકાને કહ્યું, તે મને મારી મા વિરુદ્ધ કરી દીધું. મેં મારી માનો સહારો ન બની શક્યો. આ પાપનું પ્રાયશ્ચિત કેવી રીતે કરું? રાધિકાએ પણ રડતા કહ્યું, ના, પાપ મેં કર્યું છે. મેં માજીની ભક્તિને ઢોંગ કહી. હું તેમની માફી માંગીશ. બંને કમલા પાસે ગયા અને બંને કમલાને ચરણે પડી ગયા. રાધિકાએ કહ્યું, માજી, મને માફ કરો. મેં તમારી ભક્તિને ઢોંગ કહી. મેં તમારા પર ચોરીનો આરોપ લગાવ્યો. મને જે સજા આપશો તે મને મંજૂર છે. કમલાએ રાધિકાને ઊભી કરી, ગળે લગાવી અને કહ્યું, દીકરી, મા ક્યારેય પોતાના બાળકો પર નારાજ નથી થતી. ચાલ, ઘરે જઈએ. રાધિકાએ કહ્યું, માજી, હવે હું પણ તમારી સાથે એકાદશીનું વ્રત કરીશ. કેળાનું ઝાડ, તુલસીજી, પીપળો અને વડને જ સિંચીશ. બંને સાસુ વહુ રોજ સાથે પૂજા કરવા લાગ્યા. એક દિવસ કમલાએ કહ્યું, દીકરી, આવતી એકાદશીએ હું બ્રાહ્મણોને ભોજન કરાવવા માગું છું. રાધિકાએ ખુશીથી કહ્યું, માજી, હું 56 પ્રકારનું ભોજન બનાવીશ. રાધિકાએ ભોજન તૈયાર કર્યું, બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને દાન દક્ષિણા આપી. બ્રાહ્મણોએ તેમની ભક્તિ જોઈને આશીર્વાદ આપ્યા. ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને તેમને સુખ, સમૃદ્ધિ અને સંતાનના આશીર્વાદ આપ્યા. 9 મહિના પછી રાધિકાએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. ઘરમાં અન્ન ધનની કોઈ કમી ન રહી. કમલા પોતાના જીવનના સુખો ભોગવીને અંતે વૈકુંઠ ધામ પહોંચી. જો ભગવાન વિષ્ણુની ભક્તિ સાચા હૃદયથી કરવામાં આવે તો તે ક્યારેય નિષ્ફળ નથી જતી. હે ભગવાન વિષ્ણુ, હે માતા લક્ષ્મી, હે એકાદશી માતા, જેમ તમે કમલા ઉપર કૃપા કરી તેમ આ કથા કહેનાર અને સાંભળનારા પર પણ કૃપા કરો. તેમની બધી મનોકામનાઓ પૂર્ણ કરો. બોલો એકાદશી મૈયાની જય. બોલો વિષ્ણુ ભગવાનની જય. હવે ચાલો શ્રવણ કરીએ મા તુલસીની એક એવી કથા
જેને સાંભળતા જ મુક્તિ મળે છે. મહિમાની મા જાનકી તુલસી માતાની બહુ પૂજા કરતી હતી. એક દિવસ મહિમાના માતા પિતાને કોઈ કામ માટે શહેર જવાનું હતું. આથી તેઓ જઈ રહ્યા હતા ત્યારે તુલસી માતાની પૂજાની બધી જવાબદારી મહિમાને સોંપી ગયા. પણ વિધિનું વિધાન કંઈક બીજું જ હતું. જે બસથી મહિમાના માતા પિતા જઈ રહ્યા હતા તે બસનો અકસ્માત થયો અને દુર્ઘટનામાં મહિમાના માતા પિતા મૃત્યુ પામ્યા. મહિમાનું પોતાના કાકા કાકી સિવાય આ દુનિયામાં કોઈ ન હતું. એક દિવસ મહિમા પોતાના માતા પિતાને યાદ કરીને રડી રહી હતી. ત્યારે તેના કાકા ત્યાં આવ્યા અને તેને સમજાવતા કહેવા લાગ્યા, મહિમા બેટા, રડો નહીં. જુઓ, તમારા કાકાજી તમારી સાથે છે. હું પણ તો તમારા પિતાની જેમ જ છું ને. તમે અહીં બેસો, હું તમારા માટે ગરમ ગરમ જલેબી લાવું છું. ઠીક છે? તમને જલેબી સારી લાગે છે ને? એટલામાં જ મહિમાની કાકી ત્યાં આવી અને બોલી, અરે, આ પાગલ થઈ ગયા છો કે શું? આ અભાગણ માટે કંઈ લાવવાની જરૂર નથી. આ એના માતા પિતાને ખાઈ ગઈ છે. હવે આ જલેબી ખાઈને શું કરશે? જે ઘરમાં રૂખું સૂકું પડ્યું છે તે જ ખાવા માટે આપો. જ્યારે તમારી પૂજા બીટ્યા વિશે તો તમે ક્યારેય એવું વિચારતા નથી. મહિમા બોલી, કાકી, મારે જલેબી નથી ખાવી. તમે મને રોટલી આપી દો, હું તે ખાઈ લઈશ. પહેલાં હું તુલસીમાં દીવો પ્રગટાવી દઉં. સાંજનો સમય થઈ રહ્યો છે. મા હંમેશા સાંજના સમયે તુલસીમાં દીવો પ્રગટાવતી હતી અને એ મને કહીને ગઈ હતી કે હું સવાર અને સાંજે તુલસી માતાની સેવા કરું. કાકી મેળા મારતી બોલી, પોતે તો તારી માં ઉપર ચાલી ગઈ અને તારા ઉપર આ કામ છોડી ગઈ. પહેલાં ઘરના કામ ખતમ કરીને પછી તુલસીમાં દીવો પ્રગટાવજે. મહિમા સાંજનું ભોજન બનાવે છે. બધા કામ ખતમ કરીને તે તુલસીમાં દીવો પ્રગટાવે છે અને ત્યાં જ તુલસી માતા પાસે બેસીને રડવા માંડે છે. રડતા રડતા તે કહેવા માંડે છે, તુલસી મૈયા, મારી માં કેમ ચાલી ગઈ? મા બાપ વિના દિલ નથી લાગતું. હું એમના વિના બહુ ઉદાસ છું. મને ઊંઘ પણ નથી આવતી. મા કહેતી હતી, તમે તો બધાની માં છો. માં, મને બહુ ડર લાગે છે. તમે મારા સાથે રહેશો ને? મહિમા આંગણે બેસીને રડી રહી હતી. ત્યારે તેને તુલસીના છોડમાંથી અવાજ આવે છે, મહિમા, ડરશો નહીં. જ્યાં સુધી હું તમારી સાથે છું તમારો કોઈ પણ વાળ વાંકો નહીં કરી શકે. બેટી, તું બિલકુલ ચિંતા કરીશ નહીં. જ્યારે પણ તને કોઈ પરેશાની થાય તું મને યાદ કરી લેજે. હું તારી મદદ કરવા આવી જઈશ. અવાજ સાંભળીને મહિમા ચોંકી ગઈ અને વિચારવા લાગી કે આ અવાજ તો તુલસી મૈયાના છોડમાંથી આવી રહ્યો છે. તેનો અર્થ કે તુલસી મૈયા સુધી મારી વાત પહોંચી ગઈ છે. મૈયા, હવે હું બિલકુલ નહીં ડરીશ. હું જાણું છું કે તમે મારી સાથે છો. મહિમા તુલસી માતાનો અવાજ સાંભળી ખુશ થઈ જાય છે. તેને ખાતરી હતી કે તુલસી માતાનો આશીર્વાદ તેની માના રૂપમાં તેની સાથે હતો. પણ મહિમાની કાકીના સ્વભાવમાં બહુ ફેર આવી ગયો. તે ફક્ત એટલું જ ઈચ્છતી હતી કે મહિમાની માએ એમને આપેલી બધી જ્વેલરી જીતી લે. એક દિવસ તેની કાકી વિચારવા લાગી, આની બધી જ્વેલરી ચૂપચાપ પટારામાં છુપાવી દઉં અને ક્યારેક તક જોઈને બધી જ્વેલરી વેચી દઉં અને પૈસા લઈને મારી સાથે રાખી લઉં. જો કોઈ પૂછશે તો બોલી દઈશ કે ચોર ચોરી કરી લઈ ગયો. મહિમાની કાકી બધી જ્વેલરી પટારામાં બંધ કરીને તાળા લગાવી દે છે. એક દિવસ કાકી મહિમાને કહે છે, મહિમા, ઓ મહિમા,
ક્યારથી તને અવાજ આપી રહી છું? હું બજારમાં જઈ રહી છું. મારા પાછા આવવા સુધી બધા કપડાં ધોઈ દેજે અને આંગણાને સારી રીતે લીપી દેજે અને બપોરનું ભોજન બનાવીને રાખજે. જો કોઈ પણ કામ બાકી રહેશે તો તારી ખેર નહીં. આ સાંભળી મહિમા બોલી, પણ કાકી, મને તો માટીથી આંગણાને લીપતા આવડતું જ નથી. મેં આ કામ કદી નથી કર્યું. કાકી ગુસ્સામાં બોલી, મોટી આવી કામના બહાના શોધનારી. જે હોય તે, પણ આખું આંગણું લીપાયેલું હોવું જોઈએ. મહિમાને બધાના ઘરના કામ આપીને તેની કાકી પોતાની દીકરી સાથે બજાર ફરવા ચાલી જાય છે. તેની કાકી જતી રહી પછી મહિમા મનમાં તુલસી માતાને પ્રાર્થના કરે છે, હે તુલસી માં, મારી મદદ કરો. મને આંગણું લીપતા આવડતું નથી. ત્યારે તેની સામે તુલસી માતા પ્રગટ થાય છે અને સામાન્ય સ્ત્રીનું રૂપ ધારણ કરે છે. તેણે મહિમાને કહ્યું, બેટી, તું ચિંતા કરીશ નહીં. લાવો માટી, હું તારું આંગણું લીપી દઉં છું. મહિમા કહે છે, માં, હું જાણતી હતી કે તમે મારી મદદ કરવા જરૂર આવશો. સામાન્ય સ્ત્રીના રૂપમાં માતા તુલસી સ્મિત કરવા માંડે છે. થોડા સમય પછી મહિમા જુએ છે કે મા તુલસીએ થોડા ક્ષણોમાં બધું કામ ખતમ કરી દીધું. આ બધું જોઈને મહિમા ખૂબ હેરાન થઈ જાય છે અને કહે છે, માં, તમે તો બધું કામ ચપળાઈથી ખતમ કરી દીધું. હવે કાકી મારા પર ગુસ્સો નહીં કરે. માતા તુલસી કહે છે, બેટી, હવે તું થોડો સમય આરામથી ઊંઘી જા. મહિમા ત્યાં જ તુલસીના છોડ પાસે સૂઈ જાય છે અને દેવી તુલસી અંતર ધ્યાન થઈ જાય છે. મહિમાની કાકી જ્યારે ઘરે આવી અને બધું કામ નિપટાવેલું જોયું તો તે હેરાન થઈ ગઈ. હવે તે દરરોજ મુશ્કેલથી મુશ્કેલ કામ મહિમાને આપીને જતી, પરંતુ તુલસી માતા આવીને બધું કામ કરી દેતી હતી. એક દિવસ મહિમાની કાકીએ ચૂપચાપ તુલસી માતાને સ્ત્રીના રૂપમાં ઘરમાં કામ કરતા જોઈ લીધું. આ બધું જોઈને તે વિચારે છે, આ વાત છે એટલે જ મહિમા એટલી ઝડપથી ઘરના કામ કરી નાખે છે. આ કોઈ સ્ત્રીની મદદ લઈ રહી છે, જે અહીં તેના બદલે ઘરના કામ કરે છે. ક્યાંક એવું ન હોય કે આ સ્ત્રી આખું ઘર જ લૂંટી લે. કોઈ ભરોસો નહીં, આ કામના બદલે તે કંઈક જરૂર આપે છે. તે વિચારવા લાગી, એકવાર તે પટારું જોઈ આવું કે ક્યાંક આની બધી જ્વેલરી તે સ્ત્રીને દાનમાં તો નથી આપી દીધી. મહિમાની કાકી ઓરડામાં જઈને પટારું જોવા લાગી, જેમાં મહિમાની માં જાનકીના ઘરેણાં રાખેલા હતા, પણ પટારામાં ઘરેણાંની જગ્યાએ પથ્થરો હતા. મહિમાની કાકી પોતાનું માથું પીટવા લાગે છે અને રડતા રડતા કહે છે, હે રામ, હું તો લૂંટાઈ ગઈ, બરબાદ થઈ ગઈ. સાંભળો જી, મહિમાની માતાના બધા ઘરેણાં ચોરી થઈ ગયા છે. જરૂર આ મહિમાએ તે સ્ત્રીને આપી દીધા છે, જેણે આ ચોરી છુપે ઘરના કામ કરાવતી હતી. તેને કહો કે તે સ્ત્રીને બોલાવે. તે ક્યાં રહે છે? ચૂપચાપ ચોરી કરેલા બધા ઘરેણાં પાછા કરે. એટલામાં મહિમાના કાકા બોલે છે, આ તું કોના વિશે વાત કરી રહી છે સુલોચના? મહિમા ઘરનું કામ કોઈ બીજાથી કરાવે છે તો પછી તું શું કરે છે? ઘરના કામ તો તારે કરવા જોઈએ ને. મને કંઈ પણ સમજમાં નથી આવી રહ્યું. મહિમા પોતાના કાકાને કહે છે, કાકા, કાકી આખો દિવસ ઘરના બધા કામ મારા પર કરાવતી હતી. મને એકલાથી બધું કામ નથી થઈ રહ્યું. મને બધા કામ આવડતા નથી. આથી મેં તુલસી માતાને બોલાવ્યા. કાકા કાકી જેના વિશે કહે છે તે તુલસી માતા છે. એ જ દરરોજ મારી મદદ કરવા આવે છે.
એટલામાં કાકી બોલી, જુઓ જુઓ, આ કેવી રીતે બુદ્ધું બનાવી રહી છે. અરે, તુલસીના છોડમાંથી તો કંઈ તુલસી માતા બહાર આવી શકે છે? એવું કદી થઈ શકતું નથી. અથવા તો આ પાગલ થઈ ગઈ છે, અથવા તો કોઈએ કહ્યું છે તે રીતે કરી રહી છે. આને પૂછો બધા ઘરેણાં ક્યાં છે અને કોને આપ્યા છે, અને અત્યારે ને અત્યારે તે સ્ત્રીને બોલાવે. મહિમા તુલસીના છોડ સામે પ્રાર્થના કરે છે, હે તુલસી મૈયા, કાકી વિશ્વાસ નથી કરી રહી કે તમે મારી મદદ કરવા આવો છો. માતા, તમે આવો ને મારી મદદ કરો. કાકીને કહો કે મેં તમને કોઈ ઘરેણાં નથી આપ્યા. હે તુલસી મૈયા, મારી મદદ કરો. મહિમા રડવા માંડે છે. ત્યારે તુલસીના છોડમાંથી માં તુલસી પ્રગટ થાય છે અને કહે છે, ગભરાઓ નહીં મહિમા બેટી, મારા હોવાથી કંઈ થશે નહીં. સુલોચના, તારા મનનો લાલચ હું જોઈ શકું છું. તું કેટલી નિર્દોષ બાળકી પર અત્યાચાર કર્યા કરે છે. આનો દંડ હું તને તુરંત આપી શકું છું. ત્યારે મહિમા બોલી, ના માં, કાકીને કંઈ કહો નહીં. કાકી તરફથી હું માફી માગું છું. ત્યારે કાકાજી તુલસી માને પ્રાર્થના કરે છે, હે તુલસી માં, તમારા દર્શનથી અમે કૃતાર્થ થઈ ગયા છે. અમને ક્ષમા કરો. માં, હું આ બધાથી અજાણ હતો. મને ખબર નહોતી કે સુલોચના મહિમા સાથે આ રીતે વર્તન કરે છે. સુલોચના પણ તુલસી માને પ્રાર્થના કરે છે, મને માફ કરો મૈયા, મારી ભૂલ થઈ ગઈ. મારી આંખો પર લાલચનો પડદો પડી ગયો હતો. હવેથી હું કદી પણ મહિમા અને પૂજામાં ભેદભાવ નહીં કરું. માતા તુલસી, મારાથી ભૂલ થઈ ગઈ. તુલસીમાં પટારામાં રાખેલા પથ્થરો તરફ પોતાનો આશીર્વાદનો હાથ વધારે છે અને પથ્થરો ફરીથી ઘરેણામાં બદલાઈ જાય છે. પછી બધાને પોતાનો આશીર્વાદ આપીને તુલસીમાં અંતર ધ્યાન થઈ જાય છે. એ દિવસથી મહિમાની કાકી પણ તુલસીમાની સેવામાં લાગી જાય છે. માં તુલસીના આશીર્વાદથી મહિમાના જીવનમાં બધું ઠીક થઈ જાય છે. બોલો તુલસી માતાની જય, બોલો ભગવાન વિષ્ણુની જય. દર્શક મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ, જય તુલસીમાં અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.